જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. હલો. હે? હા બોલો, આવે છે અવાજ? હા, હવે અવાજ આવ્યો. હા બોલો. હું સારું પાત્ર માટે તમને ફોન કર્યો છે. એમ? હમ. મારું પાત્ર જોયું? હે? મારું પાત્ર જોયું છે એમ ને? એટલે સારું એટલે આપણા પ્રમાણે, આપણે ફેસિલિટી વાળું નહીં, આપણે ગરીબ માણસ, મજૂરી માણસો, બરોબર? હમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા સર, જય સિયારામ. જય સિયારામ. હા, એ રામદાસ રામાનંદી બોલું. બોલો રામદાસભાઈ. હલો, અવાજ બરાબર નથી આવતો. નથી આવતો અવાજ? હલો. હે? હા બોલો, આવે છે અવાજ? હા, હવે અવાજ આવ્યો. હા બોલો. હું સારું પાત્ર માટે તમને ફોન કર્યો છે. એમ? હમ. મારું પાત્ર જોયું? હે? મારું પાત્ર જોયું છે એમ ને? એટલે સારું એટલે આપણા પ્રમાણે, આપણે ફેસિલિટી વાળું નહીં, આપણે ગરીબ માણસ, મજૂરી માણસો, બરોબર? હમ. અને એકલો માણસ છું હમ. અને કડિયા કામ સાહેબ કરું છું હમ. અને મકાન રહેવાનું મારે ઘરનું છે, બરોબર? હમ. અને તાલુકો મારો રાપર, જિલ્લો કચ્છ, ભુજ, ગામ જદુપુર ભંગેરા, પોસ્ટ મારું આડેસર. યુટ્યુબમાં મેળવું છે? હે? યુટ્યુબમાં મૂકવું છે? એટલે યુટ્યુબમાં એટલે હું કહું દરેક સમાજ હોય એ મને હાલે, બરોબર? એવું નહીં કે આ સમાજ જ છે, પણ આપણા પ્રમાણે મજૂરી વર્ગને ઓળખે એવું હોય ને સર, તો આપણને જીવનમાં મજા આવે. એ વાત તો સાચી છે ને. અને શહેરનું રહ્યો એ ગામડિયામાં રહે નહીં હમ. અને મજૂરી વર્ગનાનું કોઈ વેલ્યુ નહીં. હમ. ના તો મજૂરીને સમજી શકે હમ. અને સાધુ છું, દખી છું, બરોબર? હમ. ઘડિયા કામે જાઉં એટલે મારે આડીસર 5 કિલોમીટર થાય, મારે 5 કિલોમીટર સાયકલથી જાઉં છું, સાયકલથી આવું છું. હમ. તો એટલા માટે ઘર સંભાળે અને મારી જિંદગી નવેસર આપે એવું કપે છે, બાકી આ જિંદગી પૂરી કરે એવું નથી કપતું. હમ. અને ગમે એ સમાજની હોય ને એક જો આવે છે, પણ હું સાહેબને વિડીયો ફોન કરું છું 1.5 મિનિટ પણ ફોન લાગતો નથી. જે રાઠોડભાઈ છે ને હા. રાજકોટ, હમ. એમને બાઈનો ફોન નતો ને એ બાઈની વાત મને જે ગમી ગઈ છે ને એ અમારે નજીક જ પડે છે, બરોબર? 35 કિલોમીટર થાય છે મારે એમ? અહીંયા આડીસરથી. હમ. સાંતલપુર તાલુકો છે અને ગામ સમીમાં છે અને મા દીકરી બે છે. હવે નાની બીબલી કેવડી છે આપણે જોઈ નથી મેં એનો ફોટો જોયો, બરોબર? હમ. અને ઠક્કરમાં કાંક ફસાણી હતી. ઠક્કરને છોકરાના બાપે એવું કીધું કે અમારો ખેતર પાર અફડાય છે, બરોબર? અમને જોઈએ નહીં. મા દીકરી ત્યાં ગીધું પણ બાપડીને પાણી પાયું નહીં અને એમને તર્યું રોઈ કકડીને મા દીકરી બે પાછી આવી. મેં વિડીયો તમારું નેટ તો હું કાયમના માટે જોઉં છું, પણ આજ મારા ભાગ્યે તમને ફોન લાગ્યો છે. આજ 1.5 મહિનો થાય હું ટ્રાય કરું ત્યારે આજે લાગ્યો. 1.5 મહિને રાજી મેળ આવી ગયો એમ ને? હા, આજ નંબર લાગ્યો. જો હવે સાચું ખોટું કે નહીં ખબર, હવે ભગવાનને ખબર. સાચી વાત, સાચી વાત. બાકી આપણે સત્ય જુઓ, એક ખરાબ ખાધા વાળું, ખરાબ પીધા વાળું મને ના ખપે. એક કલાક મારી સમાજ હોય તો ભલે, કોઈ પણ સમાજ હોય, કે ખરાબ વ્યવહારથી હોય ના જ હોય મને પાત્ર. બાકી હું તો કહું છું કે અમારું ગામડિયા ગામની અંદર સર અમે શું કહીએ કે જો મેઘવાર કહીએ, મેશ્રી કહીએ, ચોમાસ ભગત કહીએ, બરોબર? એમના ઘરની અમે વેચતા સંસ્થા દેખી તો અમે એના ઘરનું પાણી પીએલી, મારી સમાજનું ના પીવું.
હા કેમ કે સમાજની અંદર જો પસંદ હોય આપણે રામાનંદ થી જો આપણે પોટલી વ્યવહાર હોય તો એ રામાનંદ ના કહેવાય અધિકારી. એ તો અમારા બાપનું નામ લજવ્યો કહેવાય. અને હું તો અંગઠા સાપ છું, કોઈ નથી ભણેલો, નથી માં નથી બાપ, ઉપર આપી નીચે ધરતી. બરાબર બરાબર. શું નામ છે તમારું? રામદાસ મુગુટરામ સાધુ રામાનંદી. રામદાસ મુગુટરામ સાધુ મુગટરામ સાધુ. હા સાધુ રામાનંદી. રહેવાનું ક્યાં? રહેવાનું જુદુપુર ભંગેરા. ભંગેરા? હા રાપર તાલુકાનું ગામ. રાપર એમ ને? હવે તાલુકો રાપર અમારો. રાપર કચ્છ તાલુકો અમારો. હા. તાલુકો રાપર. કામ શું કરો છો? કામ કડિયા કામ કરવું અધિકારી. કડિયા કામ. કેટલું કમાવો છો? એટલે અત્યારે અમારામાં સાહેબ 1000 રૂપિયા તારીખ હાલે છે, 1500 હાલે છે, બરોબર, પણ હું 1000 રૂપિયામાં જાઉં છું. 30,000 જેવું આવે બરાબર ને? હે 30,000 થાય ને મહિનાના? હા 30,000 થાય, પણ અધિકારી હું જૂઠું બોલ્યો નથી. જેમ સમજવા શીખો ને એમ લાંબુ તો હું નથી જાણતો, અભણ માણસ છું. પણ હું એક રઘુકુળની રીતિ એટલે એક જ શબ્દ જાણું છું કે રઘુકુળની રીતિ સદા ચલી આવી. અમારું કદાચ પ્રાણ નીકળે તો અમારું વચન ઉથાપન ના થાય. વાહ ભાઈ વાહ, તમે તો સતયુગમાં વયા ગયા. હે પછી અભણ માણસ છું હું અધિકારી. મહિનામાં 10 દી કામે જાઉં છું. કેમ કે હવે સવારે 5 કિલોમીટર જાઉં, સાયકલ થી જાઉં છું. મારી કઈ વાહન નથી, બરોબર, સાયકલ થી જાઉં, સાયકલ થી આવું. પછી સામો હોય એટલે એ મારે 10 થી જાવું એટલે મને 9-10 હજાર રૂપિયા મળી જાય. એટલે મારી મા દીકરાનું અમારું થાય કે મારી જનેતા મારી કુળદેવી કમળા દેવી અને ઈષ્ટદેવ અમારો દાદો હનુમાન જતી એટલે ઈષ્ટદેવ અમારા રામ. એના જે થાય દીવાબત્તી કરું, બાકી મારું ગુજરાન હાલે. ને આમાં શું કે હાજે થાક્યો ભાગ્યો સાહેબ અધિકારી, હાજે થઈ જાઉં હાવ લૂસ. અને નાસ્તા ઉપર આખો દી કામ કરવાનું, હાજે રોટલા ભેગો થાવ. પછી શું કરો? હાજે પછી મોડો આવું આડીસરથી, પછી રોટલા શાક હોય તો બનાવું, નકર રોટલા બનાવી લઉં, ડુંગળી શાક ખાઈ લઉં, ખોટું કેવું. અને સવાર પછી સાયકલ લઈને આવી જાઉં ધંધે. એકલા છો એમ ને? એકલો જ છું. મકાન ઘરનું છે? લગ્ન થઈ ગયેલા હતા અધિકારી, આપણે જૂઠું નહીં બોલો, મારા લગ્ન થઈ ગયેલા હતા. મને બાળપણમાંથી મારા પપ્પાએ પ્રેરણાય હતો. બાળપણમાં એટલે કેટલા વર્ષની ઉંમર હતી? એટલે મારી ઉંમર ત્યારે છે અધિકારી, મને સાંભળતું નથી કે હું કેમ ફેરા ફેર્યો હોય, પણ મારી ત્યારે ઉંમર હશે કદાચ 14 વર્ષની હોય, 13 થી 14 વર્ષ. હા એ નાની લગ્ન કર્યા હતા. મારે 3 સંતાનો છે. 2 દીકરા છે. મારી વાત એક સાંભળો. 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર. દીકરો મોટો પરણાવી દીધો છે, દીકરી પરણાવી દીધી છે. 2 દીકરા છે? 2 દીકરા ને 1 દીકરી. 1 દીકરી એમ ને? હા. અને પછી આપણે મને કીધું કે ભૂખ વાલી હોય, મેં ઇજ્જત વાલી હોય, બાઈ પછી ઇજ્જત માથે ઉતરી એટલે મેં કોર્ટ હવાલે કાઢી મૂકી છે, બરોબર. મરી નથી. શું કર્યું? કોર્ટ હવાલે લખણ કરી મેં રવાની કરી દીધી છે. શું કામ? એટલે નથી આપણા કામની. આપણે ઇજ્જત કીધું તમને કે મને ભૂખ વાલી છે, મને ઇજ્જત વાલી છે. એટલે ઇજ્જત કઈ રીતે તમારી જાતિ તેમાં? એટલે ઇજ્જત એટલે એવું છે કે મારું કામ કડિયા કામનું છે, બરોબર. હવે આખું ઘરથી બહાર નીકળી ગયા પછી એ ઘર મૂકીને જાય, એને ફાવે ત્યાં જાવું. હવે ને એટલે ક્યાં જતી હતી? ક્યાં વહી જતી હતી? એટલે એને જ્યાં ફાવે ત્યાં. એટલે ફાવે એટલે ફરવા જતી હતી, રખડવા જતી હતી કે કઈ ધંધા જતી હતી? કે મારા ઘરની વસ્તુ, મારા હાથની વરગત એના ઉપર શરીર ઉપર હતી કે મારા હાથની આ મેં વોરેલી નથી, બરોબર. એટલે તો આ વસ્તુ આના કને આવી ક્યાંથી? પછી મેં એને પૂછ્યું એટલે મને કીધું કે દેખતે રે ઓછો ના ઉતરજે, બરોબર. પછી આપણે રીતસર તમારા જેવા માણસે કીધું કે બાપુ તમારી દીકરી હારી, તમારી બાયડી હારી, તમે માનતા નથી, પણ હાલો. પણ આપણે જઈ નજરે જોયું મેં આ શું. એટલે હું જોયું તમે? બરોબર. એટલે એ આપણે જાણી કે આપણે જે બનતી નથી એ માણસના ઘરમાં હતી. અચ્છા, બીજા કોઈના ઘરમાં વહી ગઈ હતી એમ? આ બીજાના ઘરમાં. એટલે અમારો ભડવું હતો લ્યો ને.
પડોશી વહી ગઈ હતી. હોવે પછી આપણે એને કોર્ટ હવાલે લે રીતસર લખાણ કરીને રવાની કરી દીધી. અને છોકરા છે એ તમે રંગે હાથ પકડી લીધી એમ ને? મારી છોકરીને મેં પરણાવી 10 વર્ષ થઈ ગયા, તો મારી દીકરીના લગ્નમાં એ છોકરા નથી આવ્યા, બે ભાઈમાંથી એક, બરોબર? તો નક્કી મને આ 10 વર્ષ ત્યાં કોઈ સંભાળ દીધું કે તારા કને વાપરવાના છે કે નથી, તો શું ખાશો શું પીશો. મારી કોઈ આ 10 વર્ષની અંદર એકે છોકરો મારી ભાવ નથી પૂછતા. મેં જે કાઢી મૂકી એના કરે જઈને ભરાઈ બેસી ગયા છે, બરોબર? અચ્છા, છોકરા એને રવી ગયા એમ ને? આ છોકરા હવે કમાય એવડા થયા એટલે એની કને જતા રહ્યા છે, હવે બાપની જરૂર નથી. એટલે એ તો પાછું નવીન કર્યું તમે. એટલે હું એ કહું 70 વસ્તરે સર વાંચ્યો છું, હું જૂઠું બોલતો નથી, બરોબર? બાકી એક દીકરી લાડકોટ છે, તો દીકરી બજારી શું કરે, પોલથી કે બાપા શું કરો તમે? ઓ બેટા આનંદમાં છું, ખાઈ લીધું તો બહુ ખાઈ લીધું. બાકી આપણે એટલું કહી કે કોઈ પણ દીકરી આવે, એક મારી દીકરી મા વગરની છે, બરોબર? એને એક માનો પ્રેમ આપે એટલે બસ વાહ ગુરુ વાહ. એટલે એ તમારી હારે દીકરી? હે, દીકરી તમારી હારે છે? આ દીકરી મારી દીકરીને કહું, કોઈ પણ દીકરી અહીંયા ઘરે આવે ને, મારી દીકરીને એક પ્રેમ માનો પ્રેમ આપે એટલે મને સંતોષ. એટલે તમારી દીકરીને પ્રેમ આપે એમ તો વર્તું તમારી હારે દીકરી છે કે બહાર? ના, એટલે મારી દીકરી એને ઘરે છે, બરોબર? અચ્છા, સાસરે વહી ગઈ છે એમ? હા, 10 વર્ષ થયા એને મેં લગ્ન કરી આપ્યા છે. એના ત્યાં પ્રેમ આપવા જાય કે ન જાય શું ફેર પડે તમને? હે, એને ને એના સાસરે પ્રેમ આપવા જાય કે ન જાય શું ફેર પડે? નહીં અહીંયા સર આવે એટલે અહીંયા ઘરે કદાચ છોકરીને જમાઈ આપણા આવે ને, અચ્છા, છે ક્યારની વાત છે? આપણે ઘરે આવે એટલે આપણે એને પ્રેમ આપવો પડે, કેમ કે ગમે એમ તો આપણી ગાય છે. બરાબર બરાબર છે. અને એ મા વગરની ઉછરી છે. ઓહો. એને મારે હું બધું તમારી દીકરી માટે કરવું છે એમ ને? નહીં, એ દીકરી તો બચારી એની ઘરે છે. આ તો એમ કે આપણે ઘરે આવે તો એને પ્રેમ આપવો એમ. વાહ ભાઈ વાહ, તમારી લાગણી સારી છે પણ. કે માનો પ્રેમ આપવાનો, કેમ કે મારી છોકરીની ઉંમર સાહેબ કદાચ ઘણી હોય ને, તો કદાચ 4 વર્ષની હશે ને એની માને મેં કાઢી મૂકી છે, બરોબર? તો એની માએ હું બન્યો છું ને બાપે હું બન્યો છું. તમારી ઉંમર કેટલી થઈ અત્યારે? અત્યારે સર હું તમને ફોટો મૂકી તમે જોઈ લીજો, તો મારી અંદર 40 થી અંદર છું, 35 થી ઉપર છું, બરોબર? હા, તે છતાં તમે ફોટો જોઈ લીધો એટલે તમને સાચું છે ખોટું તમને જાણવા માંગી જાય. કેમ કે તમારે આટલી પણ મનખાદીનો ધંધો છે. મોટી દીકરીની ઉંમર કેટલી છે? હે, મોટી દીકરીની ઉંમર કેટલી છે? મારી છોકરી? હા, મારી છોકરીના મેં 17 વર્ષની ઉંમરમાં મેં લગ્ન કરી આપ્યા હતા. એની ઉંમર કેટલી એમ મેં પૂછ્યું? અત્યારે મારી છોકરીની 25 વર્ષની ઉંમર હશે. અને તમારી 35 વર્ષ? આ તો મને બાલાપણમાંથી લગ્ન કરી નાખ્યા કહું તે. તો સારું કહેવાય. તે તમે જોજો ને, એટલે તમે જે કહો એ સાચું અધિકારી, અમે કહીએ જૂઠું. ના ના, સાચી વાત, સાચી વાત. તમે ફોટો જોશો એટલે તમે આંખે પર તમે મનખાદીનું કરો છો, બરોબર? તો તમને ખબર જ પડી જાય કે આ 50 વર્ષનું છે, 60 વર્ષનું છે કે 70 વર્ષનું છે. તમને બધો અનુભવ હોય. મને તો અનુભવ હોય. હે, ના ના, સાચી વાત છે. તમને બધો અનુભવ હોય સર. તમાકને આ તો હું જેમ સમજવા શીખ્યો, જૂઠું બોલ્યો નથી અને બોલવાનો પણ નથી. કદાચ એક થાય તો ભલે, ના થાય તો કાંઈ નહીં. પછી સામની દીકરીનો હાથ રાજીપો હોય ને ખુશખુશાલી થાય તો એના પ્રેમથી આ વારે કે મને મજૂરી વર્ગનો માણસ મને મંજૂર છે. પીવા બીવાની કાંઈ ટેવ ખરી? હે, પીવા બીવાનું કાંઈ? કેમ દેવા લેવાનું? પીવાની ટેવ ખરી તમારે? એટલે એ વખતે હું સમજ્યો નહીં. છાંટો પાણી લ્યો? છાંટો પાણી એમ પૂછું. હે, છાંટો પાણી લ્યો? છાંટો પાણી? ના નહીં, એ તો મને અબક છે અધિકારી. મેં તમને શું કીધું કે ખરાબ ખાધા પીધા વાળા ઘરની છોકરી મને ના જોવે. એ તો મેં તમને પહેલું કીધું કે મારા સમાજ હોય ને તો મારા સમાજની મને ના જોવે. કેમ કે એને હંગાત મારે એની ઘરે તો જવું. એ તો મને ના હાલે, મને અરોચી છે એમ. કદાચ મારી રામાનંદીની સમાજની હોય ને એના ભાઈ કે બાપા જો એ કરતા હોય ને, એ દીકરી મને ના જોવે. બરાબર બરાબર. બીજી સમાજની રાખું તો એ નહીં. હા, અને રીતસર દલિત સમાજની છોકરી મને હાલ છે. મારી સમાજની આ રીતનું નહીં.
કાંઈ વાંધો નહીં, હું લાંબુ નથી એમાં તો હું અભણ માણસ છું સર. હા ભલે કાંઈ વાંધો જે મારા બાપે જે પરમાત્માએ જે આપણને મૂક્યા છે ને મને તમને હા. જો એને તો એ સમાજ મંજૂર ન હોય તો મારા બાપે પરમાત્મા ભલે હવે ઘણી વાત થઈ ગઈ, પછી મેલ દેવો, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો